સ્વાદની સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે શિવરાત્રિમાં ખવાય એવો આપણે ફરાળી શીરો અને ફરાળી સૂકી ભાજી બનાવીશું શક્કરિયામાંથી। એના માટે આપણે શીરા માટે 500 ગ્રામ શક્કરિયા બાફી લીધા છે। પછી ગાર્નિશિંગ માટે કાજુ બદામને ક્રશ કરી લીધું છે અને ઇલાયચી 1 વાટકી જેટલું ગરમ દૂધ અને 1 ઝીણી વાટકી જેટલી ખાંડ લીધી છે। હવે આપણે કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી લઈ લીધું છે। હવે આપણે જે શક્કરિયા બાફ્યા હતા તે આપણે ઘી ગરમ થઈ ગયું છે એટલે એડ કરીશું એમાં। આપણે શક્કરિયા હતા અને બરાબર થોડા ઘીમાં શેકવા દઈશું જે આપણે બાફેલા હતા આપણું ઘી અંદર બરાબર શક્કરિયામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું। 2 મિનિટ સુધી શેકવા દઈશું। दूध एड कर दईशू दूध एड कर दईशू जो आपणे गरम करीने लीधुं छे। ठंडू दूध ना लेवुं। हवे एने बरोबर आपणे मिक्स कर लईशुं दूध साथे। સુધી સરખું દૂધ જોડે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી એને શેકાવા દઈશું। મિક્સ થઈ ગયું પ્રોપર શક્કરિયામાં એટલે હવે આપણે થોડી ખાંડ એડ કરી દઈશું એમાં। શક્કરિયા થોડા મીઠા જ હોય એટલે જે સ્વાદ તમને ગળી જે પ્રમાણે ભાવતું હોય એ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું। ખાંડ એડ કરી દીધી એને પ્રોપર બધું મિક્સ કરી દઈશું। આપણે જે ઇલાયચીનો જે ભૂકો હતો એ એડ કરી દઈશું।
આપણે જે ડ્રાયફ્રૂટ લીધા હતા એ ડ્રાયફ્રૂટ જે છે થોડા અડધા એડ કરી દઈશું અને થોડા ગાર્નિશિંગ માટે ઉપર ગાર્નિશિંગ માટે રવા દઈશું. તૈયાર થઈ ગયો છે અને આપણે જે સૂકી ભાજી બનાવવાની છે સૂકી ભાજી માટે તૈયાર કરીશું. શક્કરિયાની સૂકી ભાજી માટે આપણે શક્કરિયા લઈ લીધા છે 500 થી 700 ગ્રામ જેટલા. એને થોડા નાના ટુકડા કરીને લઈ લીધા છે. હવે આપણે એમાં કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું. ફરાળ માટે લેવાનું છે એટલે આપણે ખાલી જીરાથી વઘાર કરીશું. જીરું એડ કરીશું 2 ચમચી જેટલું. દહીં થઈ જાય સતળાઈ જાય એટલે થોડી 1 ચમચી જેટલી હિંગ લઈ લઈશું. લીલા મરચાં આપણે કટ કરીને લઈ લીધા છે અને મીઠા લીમડાના પાન લઈ લીધા છે 8-10 જેટલા એડ કરી દઈશું. હવે આપણે જે સમારીને જે રાખ્યા હતા શક્કરિયા એ એડ કરી દઈશું. ફરાળી છે એટલે આપણે આમાં સીધો મીઠું એડ કરીશું. મીઠું 1 ચમચી જેટલું લીધું. તમે સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો. જો ફરાળીમાં તમે લાલ મરચું ખાતા હોય તો એડ કરી શકો છો. ના ખાતા હોય તો અમે નથી ખાતા એટલે અમે એડ નથી કરતા. ખાલી ધાણા જીરું પાવડર, મીઠું અને લીલા મરચાંથી અમે બનાવીએ છીએ. અમે લાલ મરચું એડ નથી કરતા. જો તમે ખાતા હોય તો એડ કરી શકો. 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. લીંબુ આપણે 1 લીંબુ લઈ લીધું હતું. લીંબુનો રસ એડ કરી દઈશું એટલે ખટમીઠી જેવી લાગે ભાજી. જોઈ શકો છો આપણે સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે પછી આપણે એને કોથમીર વડે ગાર્નિશિંગ કરીશું. સૂકી ભાજીને શીરો તૈયાર થઈ ગયો છે. આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હવે એને આપણે જોઈ શકો છો આપણો ફરાળી શીરો અને ફરાળી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે શિવરાત્રિ માટે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.